કરીએ તો સ્માર્ટ સિટી વડોદરામાં મનપાનો અંધેર વહીવટ સામે આવ્યો। સમાચાર વડોદરાથી, જ્યાં સ્માર્ટ સિટીમાં અંધેર વહીવટ જોવા મળ્યો। વિકાસના નામે પૈસાનો વેડફાટ કરતાનો આરોપ લગાવવામાં આવ્યો। ત્યારે કરોડોની વરસાદી કાસનો લાભ કોન્ટ્રાક્ટરને થતાનો આરોપ લગાવવામાં આવ્યો। નાગરિકો કરતા કોન્ટ્રાક્ટરને વધુ લાભ થતાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। ત્યારે વરસાદી કાસની ડિઝાઇન પર કાઉન્સિલરે સવાલો ઉઠાવ્યા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જી નિલેશ, સ્માર્ટ સિટી વડોદરામાં મનપાનો અંધેર વહીવટ જોવા મળ્યો, શું છે વધુ વિગત? વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવામાં આવે છે ને પ્રધાનમંત્રીને વડોદરા શહેર સંઘાઈ બનાવવું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના તંત્રના લાભાર્થે વડોદરા શહેર વેનિસ બની જાય છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી કે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વારંવાર ટકોર કરે છે કે ગુણવત્તાયુક્ત કામ કરો, પરંતુ વડોદરા શહેર મહાનગરપાલિકાનું તંત્ર વિકાસ પૈસાનો વેડફાટ કરી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરનો વાઘોડિયા તરફ જતો રોડ છે। આ હાઈવે પર વરસાદી કાચ બનાવવામાં આવી રહી છે ને આ વરસાદી કાચમાં ડિઝાઇન જોઈ રહ્યા છો સી આકારની થઈ ગઈ છે। આ ડિઝાઇન પર સ્થાનિક કાઉન્સિલરે આક્ષેપ કર્યા છે। આપણી સાથે વાત કરવા સ્થાનિક કાઉન્સિલર છે, આપણે સ્થાનિક કાઉન્સિલરને પૂછીશું, શું કહો છો આશીષભાઈ? વડોદરા શહેરમાં વિકાસ હરણફાર ગતિએ થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાની વરસાદીની કાચ બની રહી છે, શું છે તમારો આક્ષેપ? વડોદરા શહેરમાં 2024માં પૂર આવ્યા પછી અમે આ રજૂઆત કરી હતી કે હાઈવેથી અંદર આવતું પાણી જે સિટીમાં આવે છે એને રોકવા માટે હાઈવે પેરેલલ કાચ બનાવવી જરૂરી। કાચની ડિઝાઇન એક એવા પ્રકારની બનાવી છે કે જે કાચ વળાંકમાં આવી રહી છે, એટલે આ પાણી અવરોધાશે। પાણી સીધું આવવાની જગ્યાએ એને સી આકારમાં વળાંકમાં બનાવવામાં આવી। સૌથી મોટી મારા વોર્ડ 15ની વૈકુંઠ સોસાયટીની અંદર વર્ષોથી પાણી હાઈવેનું ઘૂસવાની જે સમસ્યા હતી એ આ કાચ બન્યા પછી પૂરી થવાની જગ્યાએ વધવાની છે, કારણ કે હયાત કાચ આરસીસીની 3.5 મીટરની છે પહોળી અને ઊંડી, જ્યારે જૂની કાચ અમે 9-9, 10-10 મીટરની ઓપન કાચ આપણે ઓપન કાચ કરતા હતા એ વખતે પાણી માંડ નીકળતું હતું, તો આ નાની કાચમાં પાણી નીકળવાની જગ્યાએ આ સમસ્યા વધવાની છે। અને મુખ્ય વાત એ છે કે જે રજૂઆત એ કરી કે હજુ કાચ બનીને તૈયાર થઈ છે એની અંદર 80% જેટલું સોસાયટીઓનું, હાઈવે નજીકની સોસાયટીઓનું, LNTની આસપાસની સોસાયટીઓનું ડ્રેનેજનું પાણી આવી ગયું, તો એ પણ એક ગંભીર બાબત છે કે ડ્રેનેજનું પાણી કઈ રીતે આવે નવી આરસીસી બનેલી વરસાદી કાચમાં। એટલે જો 80% વરસાદી કાચ ડ્રેનેજના પાણીથી ભરેલી રહેશે તો વરસાદનું પાણી ક્યાં જશે? એટલે આ એક એન્જિનિયરોએ એ પ્રમાણે ઉતાવળમાં તાત્કાલિક આ કામ પૂરું કરવા માટે જે ઉતાવળ દર્શાવી છે એમાં 12 કરોડ રૂપિયાનું જે આંધણ થયું છે, લગભગ પાણીમાં જ ગયા છે આ રૂપિયા। આનાથી વૈકુંઠ સોસાયટીને હાઈવે તરફથી આવતું પાણી રોકવામાં મદદ નહીં મળે, ઉપરથી પાણી સોસાયટીમાં ઘૂસશે એ પ્રમાણેની આ એક ખામીયુક્ત ડિઝાઇન બનાવી અને અધિકારીઓએ જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, હું એવું ચોક્કસ કહીશ કે અહીંના એન્જિનિયરો આ શહેરને એવા મળેલા છે કે એમને સી આકારમાં શું રસ છે એ જ નથી ખબર પડતી, કારણ કે આજવાથી નિમેટા અને નિમેટાથી સરદાર એસ્ટેટ આવતી લાઈનને સીધી ગ્રેવિટીથી રાજાએ નાખી હતી, એ લાઈનને સીધી લાવવાની જગ્યાએ એવું કહેવામાં આવે છે કે હાઈવે ઓથોરિટી અમને મંજૂરી નથી આપતી અને એને સી આકારે 5 બેન્ડ મારીને એ સરદાર એસ્ટેટ બુસ્ટર પર પહોંચાડશે, ત્યારે ગ્રેવિટીનું ધોરણ બી નહીં જળવાય। એટલે એ લાઈનને પણ સી આકારમાં અને આ વરસાદી પાણીના નિકાલને પણ સી આકારમાં, એટલે સી આકારમાં આ લોકો એન્જિનિયરો કોઈને કોઈ રીતે એક વખત બનાવી દેવું છે, પણ એનો જે હેતુ છે એ સિદ્ધ થાય છે કે કેમ એ વિચારવાની શક્તિ જ આ એન્જિનિયરોમાં નથી। આપણે આશીષભાઈને પાછો સવાલ કરીશું, પરંતુ મહત્વની બાબત એ છે કે કોન્ટ્રાક્ટરના એન્જિનિયર છે, આપણે કોન્ટ્રાક્ટરના એન્જિનિયરને પૂછીશું કે શું કરશો? આ વરસાદી કાચ જે બનાવી રહ્યા છે એ કેટલી ડીપ છે? 3.5 મીટર। 3.5 મીટર ડીપ છે ને હાલ એમાં કેટલું પાણી છે?
હાલ અત્યારે 1.5 મીટર જેટલું પાણી છે. 1.5 મીટર જે પાણી છે એ વરસાદી છે કે કયું છે? પાણી નજરે જોતા તો ડ્રેનેજ નું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પાકા એના સેમ્પલ લઈને એની ખાતરી કરવામાં આવે ત્યાં સુધી હું કહી ના શકું કે પાણી ક્યાં નથી. પણ હાલ વરસાદ તો પડતો નથી એટલે વરસાદનું પાણી તો હશે નહીં, અને 1.5 મીટર પાણી તમે જ કહો છો છે, તો આ પાણીનો નિકાલ તમે આગળ બ્લોક કર્યું છે, કેવી રીતના થશે? હજુ હાલ કામગીરી મારી પ્રગતિ હેઠળ છે. મારી સમય મર્યાદા 12 માસની છે. મુદત મારી હજુ પૂરી થઈ નથી, તેથી કરીને કામગીરી હજુ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે. વરસાદી કાચની જ્યારે તમને મહાનગરપાલિકાના એન્જિનિયરોએ ડિઝાઇન આપી ત્યારે તો સીધી હતી, તો આ સી આકારની બનાવવાની જરૂર કેમ પડી? હયાત લાઈન ઉપર તમે જોઈ રહ્યા છો તો જેટકોના હાઈ ટેન્શન પોલ નડતર રૂપે આવે છે, બરોબર છે. અને 12 મીટરના ટીપી રોડની અંદર પેરેલલ 1600 મિલીમીટર વ્યાસની આજવાજી આવતી કપુરાઈ એમટીએસ તરફ જતી હયાત ડ્રેનેજ ટ્રંક લાઈન છે. હવે એમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવે છે ડ્રેનેજનું, જેને બંધ કરી શકાય એવી નથી કે જેને ડાયવર્ટ કરી શકાય એવી પણ નથી. જેથી કરી જેટકોનો જે ખર્ચો છે એ આપણી પ્રોજેક્ટ કોસ્ટ કરતા ખર્ચો વધારે આવે, એટલે સંસ્થાના હિતને ધ્યાને રાખી અને એ 2 પોર્શન પૂરતા અમે સી આકારમાં ટન માર્યા, અને એ ટન પણ એટલા શાર્પ નથી કે જેથી કરીને પાણી અવરોધાય, બરોબર. 22.5 મહત્વની બાબત એ છે, તમે એન્જિનિયર છો, ભણેલા છો, મૂળ વસ્તુ જો આ પહેલા જ અભ્યાસ કર્યો હોત તો આ ડિઝાઇન પહેલા જ આપણે સુધારી શક્યા હોત એવું માનો છો? આમાં ડિઝાઇન કોઈ ફેલિયર છે જ નહીં. ડિઝાઇન ના, જે પહેલા ડિઝાઇન સીધી વરસાદી કાચ કરી, હવે સી આકાર કર્યો, પહેલા કર્યો હોત તો પહેલેથી સી આકાર કરી શકાતું ને? આમાં એવું ના હોય સાહેબ. યુટિલિટી અંદર જે આવતી હોય ને એ ટ્રાયલ પીટ લીધા પછી, એટલે ટ્રાયલ પીટમાં ક્યાંક ને ક્યાંક યુટિલિટી એ વખતે મળી નહીં હોય એવું ગણાય? આમાં એ જે તે સમયે યુટિલિટી નહીં મળી હોય એવું ગણી શકો તમે તમારા લેવલે. એટલે કોન્ટ્રાક્ટરને તો કામ કરવાનું છે, અને કોર્પોરેશનના અધિકારી સાથે પેલું કે છે ને કહેવત કે મગર છે બેન શું કરે, એવું છે. આપણે પાછા સ્થાનિક કાઉન્સિલરને કહીશું, મહાનગરપાલિકા ટ્રાયલ પીટ લે છે, યુટિલિટી ચેક કરે છે, એટલે આ ટ્રાયલ પીટ લેતી વખતે આ યુટિલિટી નહીં મળી હોય એવું પણ કહી શકાય કે ટ્રાયલ પીટ જ નહીં લીધી હોય? એમને નજરે દેખાતું હશે કે આ પોલ વચ્ચે નડતર છે, તો 2 વસ્તુ થઈ શકતી હતી કે પોલ ખસેડવાના છે તો પોલ ખસેડવા માટે એમણે એપ્લિકેશનો આપી છે, પણ એસ્ટિમેટ મૂળ જે કામ છે 12 કરોડનું, એની જગ્યાએ 14 કરોડ ખાલી પોલ ફીડર લાઈન ખસેડવાના આવ્યા. તો મારું કહેવાનો મતલબ એ હતો કે આ એ 12 કરોડ પણ વાપરવાની જ જરૂર નથી. જે ઓપન હતી એ કાંસને ઓપન જ રહેવા દેવાની હતી, કારણ કે ઓપન કાંસ 9 મીટરની હતી, જ્યારે આરસીસી કાંસ બનવાથી આ 3.5 મીટરની જ થઈ ગઈ છે. એટલે પાણી ભરાવાનું છે એ ચોક્કસ વાત જ દેખાઈ રહી છે. તો આ વરસાદી કાચ જે બની રહી છે એનો સૌથી વધારે લાભ કોને થશે? આ વરસાદી કાંસ બની રહી છે એનો સૌથી વધારે લાભ તો હું તો કોન્ટ્રાક્ટરને જ કહીશ, કારણ કે ઉપરથી ગેરલાભ થવાનો છે. આ સોસાયટીના રહીશોને પાણી 9 મીટરની ઓપન કાંસ જે વહન કરતી હતી એની જગ્યાએ 3.5 મીટરની આરસીસીની બંધ કાંસ, કારણ કે એની અંદર આ લોકો હજુ એ શોધી નથી શક્યા કે ડ્રેનેજનું પાણી આવે છે ક્યાંથી. તો આ ડ્રેનેજનું પાણી, વધતા વરસાદનું પાણી અને આ નાની કાંસ થઈ ગઈ છે, એટલે ચોક્કસ હું કહીશ કે આ પાણી સીધું મારી વૈકુંઠ સોસાયટીને ઇફેક્ટ કરશે. મારા વોર્ડ 15ની જનતાને, નાગરિકોને ફરીથી હાલાકી ભોગવવાનો વારો આવશે. આ હતા સ્થાનિક કાઉન્સિલર, એટલે એમના કહેવા અનુસાર કે વિકાસના નામે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને લાભાર્થે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, અને જ્યારે વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર કહે છે કે આપ કામ કોઈ પણ કરો ત્યાં પહેલા ટ્રાયલ પીટ લો અને ટ્રાયલ પીટનો ઇજારો પણ આપી દો એવું પણ કમિશનર કહે છે. કમિશનર હોય કે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, વડોદરાના નાગરિકોની સુખાકારીની ચિંતા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિશાહીન તંત્ર અને અધિકારીઓ છે તેમની બુદ્ધિ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. એના લીધે પૈસાનો વેચાણ થયો છે અને નાગરિકો કરતા કોન્ટ્રાક્ટરને વધુ લાભ થયો છે. બિલકુલ નિલેશ, આપનો આભાર.